સ્વામી હા જી મથેણ વંદામી સ્વામી. હા જી મથેણ વંદામી સ્વામી સુખસાતામાં. વંદામી સ્વામી અમે મથેણ સુખસાતામાં વંદામી સ્વામી સુખસાતામાં. હા તાતામાં જી વંદના કરીએ. હા જી તિકુતો અયાયણમ ભયાયણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ મથેણ વંદામિ. મથેણ વંદામી. તિકુતો અયાયણમ ભયાયણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ઉજ્વાસમી મથેણ વંદામી. હા જી તિકુતો અયાયણમ ભયાયણમ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ મથેણ વંદામિ સ્વામી સુખસાતામાં. સુખસાતામાં હા જી મથેણ વંદામી સ્વામી સાતામાં. હા જી નમો અધ્યાત્માનંદ નમો સિદ્ધાનંદ નમાય ધ્યાનંદ નમો વૃદ્ધાનંદ નમો દય સૌ સામણં એસો પંચન મુક્તાદો સૌ પાવપણાસનો મંગલાનમ ચ સૌદેશી પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો નાનસો ઓમ નમો સુયસો ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયનારીયસ ઓમ નમો બોમ્બીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય પ્રદાનાચાર્ય. ચાલો આપણું હા આપણું સૂત્ર ત્રીજું ચાલે છે બરાબર ને. બે સૂત્ર આપણા થઈ ગયા. ત્રીજું સૂત્ર છે તન નિસર્ગાત અધિગમાદ્વા. તન એટલે તત એટલે તે સમ્યક દર્શન. નિસર્ગાત એટલે નિસર્ગથી. વા એટલે અથવા. અધિગમાત અધિગમાત એટલે અધિગમથી. થાય છે જાયતે જાયતે અધ્યાહાર છે ક્રિયા. તો તત એટલે તે સમ્યક દર્શન નિસર્ગાત નિસર્ગથી વા અથવા અધિગમાત એટલે અધિગમથી થાય છે. બરાબર સૂત્રનું આટલો અર્થ છે કે તન નિસર્ગાત તત નિસર્ગાત તત નિસર્ગાત એટલે તે સમ્યક દર્શન થવાના પછી તે સમ્યક દર્શન ક્ષાયિક હોય સમ્યક દર્શન સાયુક્ષમિક હોય કે સમ્યક દર્શન અપશમિક હોય. કોઈ પણ સમ્યક દર્શન થવાના અહીંયા ખાસ કરીને અનાદિ મિથ્યાત્વી જીવ છે. એટલે અનાદિ મિથ્યાત્વી જીવને સૌથી પહેલું વહેલું ઉપસમ સંકેત થાય એવું એવી એક ધારણા છે. હા તો એ સૌથી પહેલું વહેલું જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે એની માટેનું આ સૂત્ર છે. એકવાર જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું એ બીજી વાર કરે તો બરાબર જ છે પણ જે પહેલી વખત સમ્યક દર્શન પામી રહ્યા છે એવા જીવો માટે અહીંયા આગળ વાત છે કે તન નિસર્ગાત તે સમ્યક દર્શન અધિગમાત નિસર્ગાત એટલે અધિગમથી પણ થાય છે અને નિસર્ગથી પણ થાય છે. નિસર્ગથી એટલે પોતાની મેળે સ્વભાવતઃ નૈસર્ગિક રીતે બરાબર અને અધિગમાત એટલે કોઈના ઉપદેશથી કોઈના બોધથી કોઈના ઉપદેશથી કોઈના બોધથી સમ્યક દર્શન થાય તો એને અધિગમ કહેવામાં આવે છે. અને જે સમ્યક દર્શન થવામાં કોઈનો ઉપદેશ નથી કોઈનો બોધ નથી અને છતાં સમ્યક દર્શન થાય તો આપણને અહીંયા પ્રશ્ન થાય
કે આપણે બીજા સૂત્રમાં જોયું કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, તત્વ અને અર્થ બંનેની પ્રતીતિ, બંનેની રુચિ, બંનેનો બોધ થવાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હવે પૂર્વમાં જેને સાંભળ્યું જ નથી, જેને તત્વ શું છે એ ખબર જ નથી, તો એને તત્વની પ્રતીતિ કેવી રીતે થાય? સમજાણું? કે પૂર્વમાં ભલે આ ભાવમાં એને ન સાંભળ્યું, પણ પેલા ક્યારેક એને સાંભળેલું હોય તો જ એને ખબર હોય કે આ તત્વ કહેવાય ને આ અર્થ કહેવાય. હા, તો અર્થ અને એનું તત્વ આ બંનેને ત્યારે જ જાણી શકે કે યા એને પૂર્વ ભાવમાં સાંભળેલું હોય. હા, તો પૂર્વ ભાવમાં સાંભળેલું હોય તો એનો ક્યાંક ને ક્યાંક તો અધિગમ છે જ. તો પછી નિસર્ગાત શબ્દ આપવાની જરૂર શું છે? હા, તો એવું કહી શકાય કે ભાઈ પહેલા એને સમ્યક દર્શન થયું છે, અથવા તો પહેલા એને કોઈની પાસેથી બોધ સાંભળીને રાખ્યો છે અને પછીના ભાવમાં એને સમ્યક દર્શન ઉપદેશ વગર થયું. હા, તો પણ આ અધિગમનો તો મહિમા છે જ કે એને પેલા સાંભળ્યું તું એટલે તત્વનો શ્રદ્ધા કરી શકાય, એટલે તત્વની પ્રતીતિ કરી શકાય, એટલે એને તત્વનો બોધ થયો. તત્વ જ જાણતા ન હોય તો તત્વની પ્રતીતિ થવાનો સવાલ જ નથી. તો અધિગમ તો આવ્યું, તો પછી નિસર્ગનો અર્થ શું કરવો? સમજાય છે તમને વાત? પોતાના પુરુષાર્થથી થાય ઈ? પણ પોતાના પુરુષાર્થથી શું થાય? પોતાના પુરુષાર્થથી પણ સમ્યક દર્શન માટે તત્વાર્થ શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. પણ તત્વની ખબર એમને એની મેળે કેવી રીતે? જેને પેલા કોઈ દિવસ સાંભળ્યું નથી, પેલા કોઈ દિવસ કઈ આ રીતે કર્યું નથી, તો એને કેવી રીતે થાય? જ્યારે સૂત્રકાર ઉમા સ્વાતીજીએ અહીંયા આપ્યું છે કે ભાઈ નિસર્ગાત, નિસર્ગથી પણ થાય. અગર નિસર્ગથી થાય તો તમે એમ કહો કે ભાઈ પહેલા એને આ ભાવમાં એનો નિસર્ગ છે, પણ પહેલાના ભાવમાં એને અધિગમ કરી લીધો હોય, એને કોઈ પણ મુનિ ભગવંતો પાસેથી સાંભળ્યું હોય, અથવા પેલા એને સમ્યક દર્શન થયું હોય તો એને અનુભવ હોય, અને પછી આ ભાવમાં એને કોઈ નિમિત્ત ન મળવા છતાં પણ એને સમ્યક દર્શન સ્વભાવથી થઈ શકે, નિસર્ગથી થઈ શકે. હા, તો એનો અર્થ એ થયો કે તમે માનો કે ના માનો, નિસર્ગ જેવી કોઈ ચીજ જ નહીં રહે. કારણ કે પૂર્વ ભાવનું અધિગમ અગર એમાં નિમિત્તભૂત છે તો ક્યારેક ને ક્યારેક તો એને અધિગમ મળ્યો જ છે. હવે ક્યારેક ને ક્યારેક અધિગમ મળ્યો છે તો એ સમ્યક દર્શન થવામાં નિમિત્ત અધિગમ જ રહેશે. તો નિસર્ગ શબ્દ વધારાનો આપવાની જરૂર શું છે? તો ખાલી એટલું કહી દેવું હતું કે તત અધિગમાત, તે સમ્યક દર્શન અધિગમથી થાય છે. પણ અહીંયા તો આગમકારે બે શબ્દ આપ્યા છે કે તત નિસર્ગાત અધિગમાત. સમજાય છે મારો કર્મ પ્રશ્ન? તમને સમજાણ? સ્વામી, નિર્જરા થઈ ગઈ હોય તો થાય પોતાની મળે? હા, પણ કર્મ નિર્જરા થાય કઈ રીતે? કાંઈક તો હોવું જોઈએ ને. પોતાની મેળે કાંઈક તો એવા નિમિત્ત યોગો હોવું જોઈએ કે નહીં? એમને કેમ થઈ જાય? અકામ નિર્જરા ના હિસાબે? અકામ નિર્જરાથી સમ્યક દર્શન ન થાય. સ્વામી, તમારી વાંચણી સાંભળવા બેઠા છીએ એવી રીતે એવા યોગો એની મેરે ઉભા થઈ જાય. હા, તમારી વાંચણી સાંભળવા બેઠા છીએ એવા જ યોગો એની મેરે ઉભા થઈ જાય. હા, પણ વાંચની તમે સાંભળી રહ્યા છો, મારું કહેવાનું અર્થ ઈ છે. એમાં તમારો અધિગમ, અધિગમ એટલે પ્રયોગ. એટલે પ્રયાસ કે પ્રયોગ થાય ને, અમે પ્રયત્ન કરીએ એમ. હા, તો એની વાત એક તો વાત છે કે અધિગમાથી તો છે જ, નિસર્ગાત શબ્દ શું કામ આપ્યો? એ પોતાને મેળે યોગ ઉભા થઈ જાય એવા. યોગ વગર નિસર્ગાત નો અર્થ થાય કે કોઈના ઉપદેશ વગર, કોઈના અભ્યાસ વગર, કોઈના શીખડાવ્યા વગર, કોઈના બોધ વગર, કોઈનું સાંભળા વગર. સ્વામી, જ્ઞાતા દ્રષ્ટામાં રહે તો? આ પણ જ્ઞાતા દ્રષ્ટામાં રહેવા માટે એને ક્યાંકથી તો મળવું પડે કે ન પડે? કે જ્ઞાતા દ્રષ્ટા જ ખબર ન હોય તો? હા, એ છે. જી સર. સમજાય છે? તો અહીંયા નિસર્ગાત નો અર્થ શું કરવો?
ગુરુના સ્વામી એને અહેસાસમાં આવ્યા કરે, અંદરમાંથી જ આવે. કેવી રીતે આવે? એટલે પેલા કરેલું હોય તો પેલા કરેલું છે તો એનો અર્થ અધિગમ છે. કર્યું એટલે અધિગમ. અને અહીંયા શબ્દ નિસર્ગાત છે તો નિસર્ગાત નો અર્થ શું કરવો? સ્વામી કોઈનું જોઈને શું જોઈએ? સમ્યક દર્શન દેખાય છે? ને એટલે કોઈનું વ્યવહાર જોઈને એવી રીતે પોતાનો વ્યવહાર કરે અને થઈ જાય એવી રીતે એમ. સ્વામી એનો આત્માનો સ્વભાવ જ એને અંદર તરફ પ્રેરે. અરે આત્માનો સ્વભાવ સમ્યક દર્શન થાય ત્યારે જાગે. સ્વામી બધાએ પ્રયત્ન કરી લીધા, હવે તમે જ કયો સ્વામી. અને સ્વામી હાજી એને મુક્તિની ઝંખના જાગે એટલે. મુક્તિની ઝંખના પણ સમ્યક દર્શન થયા પછી જાગે. સમજાવો. આ ક્વેશ્ચન ઘણા વખતથી હતો કે કરકંડુ રાજાને કે નમી રાજર્ષિને કે બધાને આવી રીતે થયું, પણ એને એકાએક કેમ આ સૂજી ગયું ને? અને જેમ તમે કહો હા પૂર્વભાવમાં તો ક્યાંક સાંભળ્યું હશે, એટલે તમે જ હવે આ સમજાવો આ વસ્તુ. બરાબર. હવે આની અંદર આપણે સમજી લેશું કે નિસર્ગાત એટલે શું? તો કે લબ્ધિસાર બુકની અંદર સમ્યક દર્શન પ્રાપ્તિ માટે 5 લબ્ધિ છે કે સમ્યક દર્શન આ 5 લબ્ધિ પ્રગટ થાય પછી જ થાય. બરાબર. સૌથી પહેલી છે સયોક્ષમ લબ્ધિ. પછી છે વિશુદ્ધિ લબ્ધિ. પછી છે દેશના લબ્ધિ. પછી છે પ્રાયોગ્ય લબ્ધિ. અને પછી છે કરણ લબ્ધિ. આ 5 લબ્ધિ હોય તો જ સમ્યક દર્શન થાય, નહીતર ન થાય, એવું લબ્ધિસાર ગ્રંથની અંદર લખાય છે. આપણે ત્યાં સ્થાનકવાસી પરંપરામાં સમ્યક દર્શનની આટલી વિસ્તૃત વ્યાખ્યાઓ નથી. સમજાણું? તો લબ્ધિસારની અંદર આ 5 છે: સયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. કરણ લબ્ધિ આવે ત્યારે સમ્યક દર્શન થાય. બરાબર. તો સયોક્ષમ લબ્ધિ એટલે શું? પેલા થોડો ક્ષય થઈ જાય પછી પાછો પડી જાય. નિસર્ગાતની વાત છે. નિસર્ગાતની વાત છે કે સયોક્ષમ લબ્ધિ એટલે શું, વિશુદ્ધિ લબ્ધિ એટલે શું, દેશના લબ્ધિ એટલે શું, પ્રાયોગ્ય લબ્ધિ એટલે શું ને કરણ. મેં વાંચ્યું નથી પણ હું શબ્દ ઉપરથી ખાલી અર્થ કરવાની કોશિશ કરું છું. મેં આનું ક્લિયર જોયું નથી. લબ્ધિસાર ગ્રંથ મેં વાંચ્યું નથી, પણ દિગંબર ગ્રંથના અમુક વાંચનોમાં વાંચ્યું છે કે સયોક્ષમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ. સયોક્ષમ લબ્ધિ એટલે શું? તો કે અત્યારે આપણે જે કંઈ પણ જીવન જીવીએ છીએ, આપણું ટોટલ જીવન સયોક્ષમથી ચાલે છે. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો તો સયોક્ષમ લબ્ધિ છે. બરાબર. આ તો બોધ છે, આ તો અધિગમ છે. એટલે પણ અધિગમ ન હોય, સમજી લ્યો કે જેને કોઈ દિવસ સંતોના સમાગમમાં આવ્યા નથી, કોઈ દિવસ કોઈ સંતોને જોયા નથી, સંતોને સાંભળ્યા નથી, કાંઈ જ નથી, અને સમજી લ્યો કે અનાદિકાળનો મિથ્યાત્વી છે. તો અનાદિકાળનો મિથ્યાત્વી છે એ દ્વિરબંધક, પછી સકૃત બંધક, અપુનર્બંધક, એવા બધા તબક્કાઓમાંથી પાસ થઈને આગળ વધી રહ્યો છે. બરાબર છે. સૌથી પહેલું જીવનું ઉત્થાન ચર્માવર્ત કાળમાં પ્રવેશ છે. ત્યાર પછી જ આ બધું શરૂ થાય. બરાબર છે. આ વાત આપણે એકવાર સમજી ગયા છીએ.
જી હા, તો જીવનો ચર્માવર્ત કાળમાં પ્રવેશ થવો, અને જીવનો ચર્માવર્ત કાળમાં પ્રવેશમાં અકામ લબ્ધિ છે, અકામ ભાવ જ છે, કોઈ સકામ ભાવની સાધના નહોતી. બરાબર. નદી ઘોલ ન્યાય, પથ્થર નદીની થપાટો ખાતા ખાતા ખાતા, પાણીની થપાટો ખાતા 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 એની મેળે સ્વયં ગોળ થઈ જાય, તો એવી જ રીતે અકામ ભાવે સહન કરતા 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 હા આત્મા ચર્માવર્ત કાળમાં પ્રવેશ કરે. બરાબર. તો ચર્માવર્ત કાળમાં પ્રવેશ થવું ત્યારથી અધ્યાત્મની દશાની શરૂઆત અંદરથી થાય, કે એનો જે ગાઢો નિબિડ અનાદિકાલીન મિથ્યાત્વનો જે મળ છે એ થોડોક ઢીલો પડે, હલે થોડો. બરાબર. અને પછી એ ધીરબંધક એટલે મહામોહનીય કર્મ 2 વખતથી વધારે વાર નહીં બાંધે, પછી મહામોહનીય કર્મ 1 વારથી વધારે નહીં બાંધે, પછી મહામોહનીય કર્મ હવે ક્યારેય પણ નહીં બાંધે. તો આ બધી અવસ્થાઓ છે જીવની. હા, અને આ બધી અવસ્થાઓમાં કોઈ એનો સકામ પુરુષાર્થ નથી, અકામ પુરુષાર્થ જ છે, અકામ જ પ્રયાસ છે આ બધાય. હવે કે આત્માનો વીર્ય વિશેષ કહેવાય, હા આત્માનો વીર્ય વિશેષ વીર્ય. હા, આત્માનો વીર્ય વિશેષ, હા બરાબર છે. પણ આની અંદર એનો કોઈ સકામ પ્રયાસ નથી. સમજાણું? જાણપૂર્વકનો પ્રયાસ નથી. હા, નદી ઘોલ ન્યાય પ્રમાણે જ, એટલે ઓઘ 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 ભાવમાં. તો આ રીતે પણ ઓઘ ભાવે પણ એ સહન કરે છે, ઓઘ ભાવે પણ એ ત્યાગ કરે છે. તો એમ કરતા 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 એની એક પાત્રતા અંદરથી નિર્માણ થતી હોય, એની યોગ્યતા નિર્માણ થતી હોય. બરાબર. પછી એક એવો તબક્કો આવે કે જ્યારે એના હૃદયની અંદર ધર્મનું પ્રભાત, ધર્મનું પો ફાટે. પો ફાટે એટલે શું થાય? તો કે અભય, અદ્વેષ અને અખેડ, આ 3 ગુણ પ્રગટ થાય. અત્યાર સુધી એને કોઈ પણ ધર્મમાં કે શેમાંય કોઈ રુચિ નહોતી. પછી એનામાં અભય, અદ્વેષ અને અખેડ, આ 3 જાગે. અભય એટલે શું? તમને શીખડાયું છે અભય એટલે શું? હા, આપણને કોઈનો ભય ન હોય. આપણને કોઈનો ભય ન હોય એટલે નિર્ભય કહેવાય. અભય કોને કહેવાય? તો કે આપણા તરફથી કોઈને ભય ન દેવો, એ અભય કહેવાય. આપણા તરફથી કોઈને ભય ન થાય એ અભય છે. જી કોઈનાથી આપણને ભય ન થાય એ નિર્ભયતા છે. અને આપણાથી કોઈને ભય પેદા ન થવો એ અભય છે. બરાબર. તો અપુનર્બંધક પછી પણ કેટલી અકામ ભાવની સાધના કરતા સાધના એક જ છે, સહન કરવું અને ત્યાગ, ત્યાગ અને સહન, ત્યાગ અને સહન. આ 2 અકામ ભાવની ઓઘ સંજ્ઞાની આ સાધનાથી શું થાય? તો કે અભય એટલે એને એના તરફથી કોઈને ભય પેદા ન થાય એવું એક એનું પોતાનું જીવન બને. પછી અદ્વેષ, એને કોઈ પણ પરમાણુ પ્રત્યે એના મનમાં દ્વેષ ન જાગે. અને અખેદ, એની આત્મતત્વ પ્રત્યેની જે અત્યાર સુધીની અરુચિ હતી, ખેદ એટલે અરુચિ અને અખેદ એટલે રુચિ. બરાબર. તો એની જે અરુચિ હતી એ અરુચિ એની ટળી ગઈ. હજુ રુચિ નથી જાગી, પણ એનો અરુચિનો ભાવ હતો એ એનો ટળી ગયો. બરાબર. તો આ 3 ગુણ પ્રગટ થાય, આ અધ્યાત્મનું પો ફાટ્યું કહેવાય. બરાબર. તો
તો આ બધી સાધનામાં કામ કયું આવ્યું હોય તો કે સંયોગક્ષમ લબ્ધિ કામ આવી હોય. સંયોગક્ષમ નો અર્થ છે જીવન ચલાવવાની શક્તિઓ. આપણે જોઈએ છીએ, આપણે સાંભળીએ છીએ, આપણે સૂંઘીએ છીએ, આપણે ખાઈએ છીએ, આપણે સ્પર્શ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ, આપણે બોલીએ છીએ, આપણે કાયાનું હલન ચલન કરીએ છીએ. તો આ જેટલી પણ ક્રિયાઓ છે, જેટલી પણ યૌગિક સાધના, યૌગિક આપણી જીવન શૈલીઓ છે, બરાબર, જીવન શેનાથી બને છે? આનાથી તો બને છે. જીવન એટલે શું? હા, મેં તમને એક વખત વચ્ચે સમજાવ્યું હતું કે જીવ, જગત અને જીવન. તો જીવન કોને કહેવાય? જીવન શેનાથી ચાલે? જીવથી, જીવ અને જગતથી. જીવન શેનાથી ચાલે? જળ વસ્તુથી, જગતમાંથી લઈને જળ વસ્તુ લેવાથી થાય. બરાબર. જીવન શેના, મારે શ્વાસ કરવો છે તો મને શ્વાસોશ્વાસના પરમાણુ જોશે કે નહીં જોઈએ? મને શરીર ચલાવવું છે તો મને આહાર જોશે કે નહીં જોઈએ? બરાબર. જેને જેટલી ઇન્દ્રિય મળી છે એ ઇન્દ્રિય એ કામમાં લેશે તો એનું જીવન બનશે ને. હા, અત્યારે આપણે વાંચને લઈએ છીએ. અવાજ ગયો છે. આપણે સમજદાર લેશું. બધા મૂંઝાઈ ગયા જીવન એટલે શું કીધું એટલે. તો આપણે જે જીવીએ છીએ, શું જીવીએ છીએ? સવારથી સાંજ સુધીનો વિચાર કરી લ્યો. તો સવારથી સાંજ સુધી આપણે જે જે રીતે જીવીએ છીએ, જેનાથી જીવીએ છીએ, જે જે વસ્તુથી જીવીએ છીએ, જે રીતે જીવીએ છીએ, એ આખું જીવન છે. કાનથી જીવન, આંખથી જીવન, નાકથી જીવન, જીભથી જીવન, સ્પર્શથી જીવન, વચનથી જીવન, મનથી જીવન. હા, છે કે નહીં આ બધું જીવન? અને આ બધું જીવન ચલાવવા માટે આપણે પરમાણુ લેવા પડે છે કે નથી લેવા પડતા જગત પાસેથી? બરાબર. હા, તો જીવ પોતાનું જીવન ચલાવવા માટે જગતમાંથી 8 પ્રકારની વર્ગણા છે. એ 8 પ્રકારની વર્ગણામાંથી પોતાના જીવનને યોગ્ય, પોતે જે રીતે જીવવા ઈચ્છે છે એ રીતે જગતમાંથી પરમાણુ લઈને, હા, પોતાની ઈચ્છા પ્રમાણે જીવે છે. એનું નામ જીવન. સ્વામી, અવાજ બંધ થઈ ગયો છે. સાંભળ્યું એટલે 5 ઇન્દ્રિયો વાપરી, એ પોતાના મચન કાયના યોગો વાપરા. તો કઈ રીતે વાપરા? આટલું જીવન છે કે બીજું કોઈ જીવન છે? જીવન સામે અવાજ નથી આવતો બરાબર. હા, જીવન શેનાથી ચાલે? તમે લોકો જવાબ નહીં આપો તો ટાઈમ આપણો જતો જાય છે. 5 ઇન્દ્રિયોથી. પૂતગલથી. હા, પૂતગલથી વધારથી. જીવન ચાલે છે નહીં આપણું તમામ જીવન 8 પ્રકારના પૂતગલથી. એમાં આપણને 8 નથી જોતા, જ્યારે જ્યારે જે જોતા હોય ત્યારે. બરાબર. અત્યારે તમારી સામે બોલવું છે તો મને ભાષા વર્ગના પૂતગલો જોશે. પછી મને અભિવ્યક્ત કરવું છે તો મને મારા ઔદારિક શરીરના પૂતગલો પણ વપરાશે, કાયયોગ પણ વપરાશે, વચન યોગ પણ વપરાશે, અને સાથે સાથે મનોયોગ પણ વપરાય છે. તો બધા પૂતગલો મારે લેવા પડે છે.
કઈ મારી પાસે સ્ટોક નથી. જેમ જેમ હું વાપરું છું તેમ તેમ હું પૂતગલો લઉં છું. તો આ લેનારું કોણ? લેનારી લબ્ધિ કઈ? તો આ બધી લબ્ધિને સંયોગક્ષમ લબ્ધિ કહેવામાં આવે. જીવન ચાલે જ છે સંયોગક્ષમ લબ્ધિથી. 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, આ બધું સંયોગક્ષમ છે. સમજાણું? તો જીવન એટલે જે રીતે આપણે યૌગિક રીતે જીવીએ છીએ એને જીવન કહેવામાં આવે. અને એ જીવન જીવવા માટે આપણે જગતમાંથી લેવું પડે. તમારી પાસે છે નહીં. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે જગતમાંથી જીવ લઈ લે છે એની યોગ્યતા પ્રમાણે. એને પર્યાપ્તિથી આ એને શક્તિ મળી છે અને એ પર્યાપ્તિની શક્તિ દ્વારા જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે તે પરમાણુઓને પોતાની રીતે લઈ અને પાછું બનાવી લે છે. એને આ બધો માલ સામાન ભેગો લઈ જવાની જરૂર નથી જ્યાં જાય ત્યાં. કારણ કે એને રેસીપી ખબર છે, લેવાની આવડત છે. એટલે જ્યાં પણ જશે ત્યાં આનો દુકાળ નથી. જીવન જરૂરિયાત વસ્તુનો દુકાળ નથી. જ્યાં જશે ત્યાં આ બધા પરમાણુ તો છે જ. તો જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે જગત પાસેથી લેશે અને લઈ અને પોતાનું વર્તમાન જીવન જીવશે. પોતાનું વર્તમાન કાળ જીવશે. તે વર્તમાન કાળ જીવો એ જ તો જીવન છે. જીવન બીજું કેવું હોય? સ્વામી અવાજ ગયો. સ્વામીને આપણો અવાજ નહીં સંભળાતો હોય. હા, એમના નેટવર્કમાં પ્રોબ્લેમ લાગે. થોડુંક નેટવર્ક આવજા છે. સમજાણું કે નહીં તમને આટલી વસ્તુ? તમારું અને મારું અત્યારે જે કંઈ પણ જીવન ચાલે છે એ કઈ લબ્ધિથી ચાલે? કઈ લબ્ધિથી ચાલે છે? સંયોગક્ષમ લબ્ધિ. સંયોગક્ષમ લબ્ધિ. સમજાઈ ગયું બધાને? તમે આપનો પૂરો અવાજ ગયો, અમને કાંઈ નથી સમજાણું. કેમ કરવું હવે? હું તો એકદમ બરાબર એરિયામાં બેઠી છું. અહીંયા આગળ નેટવર્ક આવે જાય છે પણ આવે છે એ બધું બરાબર પ્રોપર આવ્યું છે. પણ વચ્ચે તમે એમને સ્વામી હમણાં બરાબર. હવે બરાબર છે, વચ્ચે વયો ગયો તો સ્વામી અવાજ. ઓકે, ચાલો. આપણું જે જીવન ચાલે છે, જેને આપણે જીવન કહીએ. જીવન એટલે આપણે જે રીતે જીવા એ જીવેલી ક્ષણોને જીવન કહેવામાં આવે. તમે જીવા કઈ રીતે એ વાત નથી, પણ તમે જીવા એક એક વર્તમાન ક્ષણ આવતી ગઈ અને તમે જીવતા ગયા. આવું હૃદય પણ કામ કરતું હોય. પણ તેમ છતાં તમારો પ્રયાસ સ્વામી અવાજ ગયો પાછો. બધાને સંભળાય છે? ના, નથી સંભળાતું. ના, નથી સંભળાતું. હોલ્ડ જ થઈ ગયું છે. સંભળાય છે બધાને? હવે સંભળાય છે. હા, હવે આવ્યું સ્વામી. બરાબર.
તો જીવન સયોક્ષમ લબ્ધિથી ચાલે. પછી એકેન્દ્રિયનું હોય, નિગોજનું હોય કે પંચેન્દ્રિયનું હોય. પછી એ કેવડીનું હોય કે પછી એ છદ્મસ્તન હોય, જીવન ચાલે છે સયોક્ષમ લબ્ધિથી. કોઈનું પણ શ્વાસ ચાલવા આ સયોક્ષમ લબ્ધિ છે. પાકું? જી બધાને સમજાઈ ગયું? જી સ્વામી. તો સયોક્ષમ લબ્ધિ તો બધાને જ પાસે હોય, બધાની જ પાસે હોય. એમાં ઓછા વત્તા પણ હોય, પણ હોય બધાની પાસે. પછી સયોક્ષમ લબ્ધિમાંથી જીવ અગર અધ્યાત્મમાં પ્રવેશ કરેલો છે, અભય અદ્વેષ અખેર આ દુનિયામાંથી આ ભાવમાંથી પસાર થયેલો છે, એ વ્યક્તિમાં શું આવશે? તો કે વિશુદ્ધિ લબ્ધિ જાગશે. વિશુદ્ધિ લબ્ધિ જાગશે એનો અર્થ શું છે? કે જીવન જીવશે, પણ એ જીવન એવું જીવશે કે જેનાથી કોઈનું નુકસાન ન થાય. એ જીવન એવું જીવશે કે જે નિર્દોષ હશે. એ જીવન એવું જીવશે કે જેમાંથી એને બહુ ઉઠાપટક કરવી ન પડે. જી સમજાણું તો? બરાબર. જી તો સ્વામી. એ ભાવ આવા કે ભાઈ હું એવું જીવું કે હું કોઈને ભય ન પહોંચાડું, હું એવું જીવન જીવું કે મને એમાં સારા તત્વો પ્રત્યે અરુચિ ન જાગવી જોઈએ. સારા તત્વો પ્રત્યે રુચિ ન જાગે તો કાંઈ નહીં, પણ અરુચિ ન જાગવી જોઈએ. મારે કોઈના ઉપર દ્વેષ ન કરવો જોઈએ. બરાબર. તો આવી અંદરમાંથી ભાવનાઓ જાગૃત થાય, આને કહેવાય વિશુદ્ધિ લબ્ધિ. સમજાણ બરાબર? હા, વિશુદ્ધિ લબ્ધિનો અર્થ છે કે હવે સયોક્ષમ માત્રથી નથી જીવતા, હવે સયોક્ષમ એને કેવી રીતે વાપરવો, એમાં એ થોડો આગળ વધ્યો છે કે એમાં કોઈને પણ નુકસાન ન થાય. સૌથી પહેલું વહેલું છે કે દ્વેષ વગરનું જીવન જીવે. તો એ દ્વેષ વગરનું જીવન, એ દ્વેષ એની અંદરની પરિણતિ ન હોય. કોઈ પરિસ્થિતિજન્ય આવી જાય તો વાંધો નહીં, પણ એ પાછું તરત વયો પણ જાય. પણ સ્વભાવતઃ હવે એને કોઈના પ્રત્યે દ્વેષ નથી, અરુચિ ખરાબ તત્વો પ્રત્યે નથી. અરે સારા તત્વો પ્રત્યે, સોરી, સારા તત્વો પ્રત્યે એને અરુચિ નથી. અને એ કોઈને ભય પહોંચાડવા માંગતા નથી. આવી એક વૃત્તિ આવે ત્યારથી એની વિશુદ્ધિ લબ્ધિ શરૂ થાય. અને એ વિશુદ્ધિ લબ્ધિ દ્વારા જતા 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 યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, આવી બધી કક્ષાઓ સુધી એનો આત્મા પહોંચે. વિશુદ્ધિ કરતા કરતા, શોધન કરતા કરતા, અંદરથી મેલને ધોતા ધોતા એ ક્યાં પહોંચે? તો કે દેશના લબ્ધિ. હવે દેશનાનો અર્થ છે, અહીંયા આપણે એમ કરીએ કે દેશના લબ્ધિ વગર સમ્યક દર્શન ન થાય. તો દેશના એટલે તો આપણે એક જ અર્થ કર્યો છે કે દેશના એટલે સાંભળવું. તો સાંભળવાથી તો જો તમને થતું હોય સમ્યક દર્શન, તો અધિગમાત થઈ ગયું, નિસર્ગ થયું નહીં. બરાબર. તો અહીંયા દેશના બે અર્થ કર્યા છે ગ્રંથની અંદર, કે દેશના એટલે સંભળાય છે ને બધાને? સંભળાય છે. દેશના એટલે સાંભળીને અને સાંભળ્યા વગર, એના બે પ્રકાર છે દેશના લબ્ધિના. અત્યાર સુધી જેટલું પણ કીધું છે બધું બરાબર સમજાઈ ગયું ને? સયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ. હાજી. પછી દેશના લબ્ધિના બે પ્રકાર, સાંભળી અને સાંભળ્યા વગર, સાંભળ્યા વિના અને સાંભળીને. બરાબર. આ બે રીતે થાય. તો સાંભળીને તો કોઈ પણ દેવ, ગુરુ, શાસ્ત્ર કોઈની પાસે પણ વાંચીને સાંભળીને થાય, તો આ બરાબર અધિગમ છે. પણ સાંભળ્યા વિના, તો કે સાંભળ્યા વિના બે રીતે થાય. એક સત્પુરુષના દર્શનથી,
કાંઈ જ કર્યું ન હોય, માત્ર એના દર્શન કર્યા હોય, એનું સાનિધ્ય મળ્યું હોય, સાંભળ્યું નથી પણ માત્ર દર્શન કે સાનિધ્ય. બરાબર. અને બીજું જાતિ સ્મરણ જ્ઞાન. આ બે નિસર્ગ છે. સમજાણું? તો વિશુદ્ધ લબ્ધિથી જીવન જીવતા 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 કોઈક એવા સંતના સાનિધ્યમાં આવે, એનું સાંભળ્યું નથી, એને જોયા માત્ર, દૂરથી જોયા માત્ર, અને જોયા માત્રથી એને એટલો બધો અંદરથી અહોભાવ જાગે, પછી એને કાં તો એ ઓરાવે, બોલે કઈ જ નહીં, એનો ઉપદેશ પણ નથી સાંભળ્યો. જેમ કે આપણે નૈસારનું જોઈએ છીએ કે ધનાશાર્થવાનું જોઈએ છે, ઓરાયું. અને ઓરાવતા ઓરાવતા જેના સાનિધ્યથી જ એટલો બધો એને અંદરથી અહોભાવ જાગે, એટલો બધો અહોભાવ જાગે કે દવગ શુદ્ધેનમ દાવગ શુદ્ધેનમ પડિગાહ્ય શુદ્ધેનમ. પોતાનું દ્રવ્ય શુદ્ધ છે, સામેવાળા લેનારું પાત્ર શુદ્ધ છે, અને દેવાના ઉત્કૃષ્ટ ભાવ છે, અહોભાવ છે. અને ઈ દે તો એને કોઈ પણ ઉપદેશ સાંભળ્યો નથી, ઈ સાંભળ્યા વગર જ એનું અંદરથી દર્શન મોહનીય કર્મ તૂટી જાય, અહોભાવના કારણે, સાનિધ્યના અહોભાવના કારણે એનું દર્શન મોહ તૂટી જાય. અને દર્શન મોહ તૂટે એટલે એનું અનંતાનુબંધી પણ જાય, એટલે 7 પ્રકૃતિ. જો કે અનાદિ મિથ્યાત્વ છે, એની પાસે 5 પ્રકૃતિ છે, અનંતાનુબંધી, ક્રોધ માન માયા લોભ અને મિથ્યાત્વ મોહની. આ 5 પ્રકૃતિ શું થાય તો કે 5 પ્રકૃતિ એની તૂટી જાય. અને એ સમયે એને જે અનુભૂતિ થાય સમ્યક દર્શનની, તો એ સમ્યક દર્શન નિસર્ગાત કહેવાય. સમજાણું બરાબર? હવે શ્રેયાંશ કુમાર ને ઋષભદેવ ભગવાન ને જોઈને જાતિ સ્મરણ થાય છે ને, એ બે થઈ શકે ને, આવું છે. હા, પણ પૂર્વભાવમાં એ બધાએ સાધુપણું પાડ્યું છે. હા, જ્યારે નૈસારના પૂર્વભાવની અંદર એને ક્યાંય સાધુપણું પાડ્યું નથી. અચ્છા, હા, રાઈટ. સમજાણું? પણ એને પેલા કઈ સાંભળ્યું હશે ને કોઈની પાસે કે આવું હોય. કાંઈ સાંભળ્યું નથી. નૈસારના ભવે પૂર્વભાવમાં કાંઈ સાંભળ્યું નથી. તો એને એવું હતું ને કે કોઈ અતિથિને હું ઈ તો જમાડીને એનું, પછી. ઈ શું છે, એનું વિશુદ્ધ લબ્ધિનું જીવન ચાલતું જ હતું ને. હા, વિશુદ્ધિ લબ્ધિથી એનું જીવન એને ચાલતું હતું, સરસ મજાનું જીવન. કોઈને દઈને લેવું, કોઈને કરીને કરવું, તો એક સામાન્ય વ્યવહાર છે. હા, આપણને કોઈ કીધું પણ ન હોય, પણ આપણે જમતા હોય ને કોઈ આપણી સામે આવે તો આપણને દેવાના ભાવ જાગે કે ન જાગે? હમ, સમજ્યા? પણ ઈ સ્વામી, તમારે નૈસારની સ્ટોરીમાં તો આપણે એમ વાંચીએ છીએ કે એ જે ગુરુ ભગવંતો હતા એમને ધર્મનું સાચું સ્વરૂપ નૈસારને સમજાવ્યું. ઈ પછી દાન દીધા પછી. હા, દાન દીધા પછી સમજાવ્યું. હા, તો પછી દાન સમ્યક દેતું દર્શન હશે ને થયું. સમ્યક દર્શન થયું છે. અચ્છા, એ પછી નથી થયું, ઉપદેશ સાંભળ્યા પછી નથી થયું. ના, તો આપણે નિસર્ગાત સમ્યક દર્શનમાં આપણે નૈસારનું દ્રષ્ટાંત આપી શકીએ કે નૈસારને જે સમ્યક દર્શન નિસર્ગાત એટલે થયું. પૂર્વમાં એને કોઈ પાસે સાંભળ્યું નથી. આમાં શાલીભદ્ર નું પણ આવી શકે. એને જે ખીર ઓરાવી. હા, આપણે જે આ કહીએ ને, દ્રવ્ય શુદ્ધિ, દેનારની શુદ્ધિ, દાતા શુદ્ધિ ને પાત્ર શુદ્ધિ, આ હા, ત્રણનું શુદ્ધિકરણ જ્યાં હોય ને હા, ત્યાં ત્યાં અપૂર્વ યોગ બને. અને ઈ અપૂર્વ યોગમાં સૌથી પહેલું કામ બને સમ્યક્ત્વની વિશુદ્ધિ. ઓહો, હા, જી સમજાય ગયું. જી સ્વામી સત્યવાન. સમજાયું? તો હા, હવે કાંઈ જ કરેલું નથી, અહોભાવ જ મહત્વનું છે. તો સ્વામી, હા, મરુદેવા માતા એના આમાં આવે. જીવનમાંથી અભય, અદ્વેષ અને અખેદ કર્યો. અખેદ કર્યો એટલે પછી એનામાં રુચિ જાગવાની શરૂઆતો થવા માંડે. સ્વામી, મરુદેવા માતા આવે નિસર્ગામાં, અનાદિકાળથી. નિસર્ગાત્મા મરુદેવા માતા પણ આવે. તે કીળના ઝાડમાં હતો ને એમનો જીવ, તો
હા, પણ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કેળમાં ન થઈ હોય. ના ના એ તો ભગવાનના સમોસરણમાં જઈને પરમાત્માના દર્શન કર્યા, હાથીની અંબાડી પર બેઠા બેઠા, તો એમને નિસર્ગ કહેવાય. નિસર્ગત, એને કોઈનો ઉપદેશ નથી સાંભળ્યો. હા હા એ છે. ચેલડા આપણને પૂર્વ જીવન ખબર ન હોય એટલે આપણે એકાંતે ન કહી શકીએ. અચ્છા, ઓકે. પૂર્વ ભવો આપણને ખબર હોય તો આપણે એકાંતે કહી શકાય. મરુ દેવા માતા આવી શકે, પૂર્વ ભવમાં એને જે લક્ષપાક તેલ ત્યારે એને કોઈના ઉપદેશો સાંભળ્યા નહોતા. સહજ વિશુદ્ધ જીવન હતું. જી સાહેબ. તો સમજાવું તમને, આ લબ્ધિઓ સંયોગક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પછી દેશના લબ્ધિ, એ સંતોને જુએ અને અહોભાવ જાગે. સંતોનું સાનિધ્ય મળે અને અહોભાવ જાગે. સંતની વયાવચનો અવસર આવે અને અહોભાવ જાગે. અને અહોભાવ જાગ્યા પછી એ બધા પ્રયોગમાં જાય. પ્રયોગમાં જાય એટલે શું? અંદરથી બધી પ્રયોગની લબ્ધિ શરૂ થઈ જાય. એનું દર્શન મોહ તૂટવું, આ બધું જે થાય એ બધા અંદરના પ્રયોગો છે. અને પછી કરણ, કરણ એટલે એના આત્માના પરિણામ એકદમ અભેદ દશા સુધી વયા જાય. અને એ અભેદ દશાને પામતા પામતા અનિવૃત્તિકરણને પામતા પામતા જીવ સમ્યક પદની પ્રાપ્તિ કરે. આ 5 લબ્ધિ છે. સમજા? ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. હાજી, આભાર સ્વામી. આભાર, બહુ સરસ સ્વામી, ધન્યવાદ. સમજાણું કે નહીં સમજાણું? નિસર્ગાત સ્વામી પ્રાયોગ્ય સમજાયું. લબ્ધિ એકવાર કેજો ને. પ્રાયોગ્ય લબ્ધિમાં શું પ્રાયોગ્ય લબ્ધિનો અર્થ શું છે? કે જેવું અંદર અહોભાવ જાગે ને, તો એ અહોભાવના કારણે દર્શન મોહનીય કર્મ જે ઉદયમાં ચાલી રહ્યું છે, એ ઉદયમાં ચાલતું દર્શન મોહનીય કર્મ જે ઉદયમાં આવ્યું છે એ ખપી જાય. જે ઉદયમાં નથી આવ્યું એ દબાઈ જાય. સમજાણું? અને વચ્ચે એક એવો સમય આવે કે એ સમયમાં એને એક પણ દર્શન મોહનીયની મિથ્યાત્વ પ્રાયોગ્ય એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય, એનું નામ સમ્યક દર્શન છે. એ ત્યારે કરણ લબ્ધિ પ્રાપ્ત થાય. સમજાણું? હવે તમે ઝાડુ કાઢતા હોય, તમને એમ થાય કે ફટાફટ બહુ મોટું ક્ષેત્ર છે અને તમારે તમારી જગ્યા પૂરતું સાફ કરવું છે, તો તમે શું કરો? થોડું ઝાડુ આમ કાઢો, થોડું ઝાડુ આમ કાઢો. કાઢો કે ન કાઢો? તો થોડું સાફ કરી નાખો, થોડું આ બાજુ મોકલી દો, વચ્ચે તમારી બેસવાની જગ્યાએ તમે સાફ કરી નાખો. આ પ્રાયોગ્ય છે. તો મિથ્યાત્વની આખી લાઈન ચાલી રહી છે, એમાંથી થોડાકને ખેંચીને આ બાજુ ખપાવી નાખે, વિસંયોજના કરી નાખે, થોડાકને પાછળ ધકેલી દે. ધકેલતી વખતેના 3 પૂંજ કરીને એને પાછળ ધકેલી દે. પણ વચ્ચે પોતાનો એક એવો પીરિયડ એવો કરે કે જ્યાં એને દર્શન મોહનીયની એક પણ પ્રકૃતિનો ઉદય ન હોય. એ પ્રાયોગ્ય લબ્ધિ છે. અને પછી એમાંથી એને કરણ જાગે. કરણ એટલે આત્માના શુદ્ધ પરિણામ. જેને અનિવૃત્તિકરણ કહેવામાં આવે. કરણ એટલે આત્માના અભેદ પરિણામને કરણ લબ્ધિ કહેવાય. અનિવૃત્તિકરણ એટલે સમસમયવર્તી કોઈ પણ જીવના પરિણામની ધારામાં ભેદ ન હોય, અભેદ હોય, એને જ અનિવૃત્તિ કહેવાય. કઈ અભેદ ભાવ પ્રગટ થાય, ભેદો ભૂલાઈ જાય, એ સમયે જે અનુભૂતિ થાય એ સમ્યક દર્શન છે. તો 5 લબ્ધિ આવ્યા વગર સમ્યક તો થાય નહીં. તો નિસર્ગાતનો અર્થ સમજાણો બધાને? જી સ્વામી. પ્રયોગક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ. દેશનાનો અર્થ અહીંયા આગળ સાંભળવું જેવું નહીં. કોઈ પણ સંત સમાગમ થાય, એનું સાનિધ્ય મળે ને દૂરથી જોયા, જોઈને અહોભાવ જાગ્યા, એ કઈ પણ કારણ બને. પણ એ પેલા એની વિશુદ્ધિ ચાલતી જ હોય. વિશુદ્ધિ કેટલી ચાલતી હોય? તો કે મહામોહનીય કર્મો ઘટાડતા 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 ચર્માવત કાળમાંથી એક એક વસ્તુ ઘટા. સૌથી મોટું વાત છે, દર્શન મોહને પાતળો પાડવાનો હોય. મહામોહનીય કર્મ તમારું બાંધવાનું બંધ થયું એટલે તમારો દર્શન મોહ એકદમ ઓછો થઈ ગયો.
મિથ્યાત્વ મોહની એકદમ તમારું ઢીલું પડી ગયું. બરાબર. જી સ્વામી. અને મિથ્યાત્વ મોહનીય જેનું ઢીલું પડે એના જીવનમાં કોઈને ભય પેદા કરવાના ભાવ ન જાગે, કોઈના પ્રત્યે અરુચિના ભાવ ન જાગે, ગમાણગમાના ભાવ ન જાગે, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન જાગે. આ મિથ્યાત્વ મોહનીય, દર્શન મોહનીય નબળું પૈડાના પુરાવાઓ છે બધા. પાકું? હા. તો તન નિસર્ગાત અધિગમાત વાત. રેખાબેન સમજાઈ ગયું? હેલો. હા સ્વામી, સમજાયું. પણ એટલે સ્વામી, આ જેને નિસર્ગથી થાય એને ક્ષાયિક સંકેત જ થાય એવું સમજવાનું? ના ના ના, એવું નહીં સમજવાનું ને? હમ. હમ. નિસર્ગથી અધિકાંશ ઉપસમ સમ્યક્ત્વ થાય. અચ્છા, હા. એટલે ઓલી તમે કીધું કે એનો અહોભાવના કારણે અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ મોહનીય તૂટે, પણ થાય તો ઉપસમ જ ને? ક્ષાયિક જ સીધું થઈ જાય. પછી તરત ક્ષાયિક આવી શકે. હા, ઓકે. હા. ઉપસમનો કાળ પૂરો થાય ને એના અહોભાવમાં વધારો ને વધારો થતો જાય તો એ હા, તરત જ ઉપસમમાંથી ક્ષાયિકમાં વયો જાય. ઓકે. હા હા. હમ. હા, સમજાયું. એટલે આ જયારે એમ કે બળદને જોયા કરકંડુમાં કે છે કે ઓલા આંબાના વૃક્ષ એટલે કેરીના ઝાડનું એક હા, દ્રષ્ટાંત. કોઈ પણ નિમિત્ત મળે, પણ બોધ નિમિત્ત નથી. હા, ત્યારે મને બી આ ક્વેશ્ચન થતો હતો કે આવું કેમ, આપણે તો આવું ઘણું જોઈએ જ, કેમ કઈ નથી થતું. પણ એની પહેલા એની વિશુદ્ધિ લબ્ધિ જાગેલી હોય. હા હા, બરોબર છે. હા, પણ એટલે આ 5 સંયોગક્ષમ લબ્ધિ લબ્ધિથી પેલા આપણે ક્યારે અત્યારે નથી થતી? સામાન્ય જીવન જીવીએ છીએ એ સંયોગક્ષમ લબ્ધિ છે, પણ સંયોગક્ષમ લબ્ધિમાં સારું જીવન જીવો એ વિશુદ્ધિ લબ્ધિ છે. સંયોગક્ષમ લબ્ધિ કે સંયોગક્ષમ ભાવ ને એ બધું એક જ કહેવાય? એટલે આ એક લબ્ધિ જ વિશે તો પહેલી વાર જ એક જ. સાંભળ્યા 5 શબ્દ સંયોગક્ષમ તો. લબ્ધિથી જે મળે એ સંયોગક્ષમ ભાવ. ઓકે. હા હા. એટલે સંયોગક્ષમ ભાવ એ કર્મના ક્ષય અને ઉપસમ અને ઉદય આ ત્રણેયથી બનતી ઘટના છે સંયોગક્ષમ ભાવ. હા, ત્રણેય સાથેનો. અને એ સંયોગક્ષમ ભાવ જેવો જાગે એટલે તમારામાં સંયોગક્ષમ લબ્ધિ પ્રગટે. સંયોગક્ષમ લબ્ધિ પ્રગટે એટલે તમને સંયોગક્ષમ નિષ્પન્ન વસ્તુ મળે. આ 3 ચીજ છે. સંયોગક્ષમ ભાવ, પછી સંયોગક્ષમ લબ્ધિ, અને પછી છે સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ. કર્મની પ્રક્રિયા કરી સંયોગક્ષમ. ઉદયમાં આવેલો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ, અને તેની સજાતીય કોઈ પણ એક પ્રકૃતિનો ઉદય, આ સંયોગક્ષમ ભાવ છે. બરાબર. પછી સંયોગક્ષમ ભાવ જેવો જાગે એટલે જીવમાં સંયોગક્ષમ લબ્ધિ પ્રગટે. જેવો સંયોગક્ષમ ભાવ એ પ્રમાણેની સંયોગક્ષમ લબ્ધિ મળે. અને સંયોગક્ષમ લબ્ધિ દ્વારા આપણને જે ચીજ મળે, જેમ કે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, કે આપણે આંખ જોઈ રહ્યા છે, કાનથી સાંભળી રહ્યા છે, બને તો એ સંયોગક્ષમ લબ્ધિ નિષ્પન્ન ભાવ કહેવાય. સંયોગક્ષમ લબ્ધિથી મળતી વસ્તુ એને સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ કહેવાય. એટલે એવું સમજાય છે? સમજવાનું કે ભાવ એટલે આત્માના પરિણામે એના હિસાબે લબ્ધિ પ્રાપ્ત થાય, અને એના હિસાબે આપણે જે અને કંઈ પણ એના વસ્તુ. કારણે મળતી વસ્તુ હા. એ સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ. 5 ભાવમાં તમે જોજો, ઉદય નિષ્પન્ન ભાવ, સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ. તો નિષ્પન્ન એટલે સંયોગક્ષમ થી મળતી વસ્તુને સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. સમજાવું બરાબર? હા હા. હવે અત્યારે હું બોલું છું, એક સામાન્ય સાંભળો. હું બોલું છું, બરાબર. તમારી સંયોગક્ષમ લબ્ધિથી તમે એને સાંભળો છો. સાંભળવું એ સંયોગક્ષમ લબ્ધિનું કામ છે. બરાબર. અને એ સાંભળીને
તમને ઈ ઠોકડાનું જે જ્ઞાન થયું અથવા તો તમને અત્યારે જે વસ્તુ બોલી એનું તમને જ્ઞાન થયું, તો એ શ્રુત જ્ઞાન કહો કે શ્રુત અજ્ઞાન કહો કે મતિ જ્ઞાન કહો કે મતિ અજ્ઞાન કહો, તો એ શું થયું? સ્વયંક્ષમ નિષ્પન્ન ભાવ થયો. હમ સમજાણું? હા સ્વામી, સમજાયું. તો સ્વામી સંકિત પામવા પહેલા આપણે વિશુદ્ધિ લબ્ધિ આપણને પ્રાપ્ત થાય, પછી આપણે આગળ વધીએ. હા હા. જે તો સ્વામી કુરગુડુ મુનિને નિસર્ગ પ્રાપ્ત થયું ને? હા, એ પ્રત્યેક બુદ્ધ હતા, પ્રત્યેક બુદ્ધ ઉપદેશ વગર જ સંયમના માર્ગે આવે. પણ દરેક પ્રત્યેક બુદ્ધ નિસર્ગાત જ હોય એવું નહીં, એને પૂર્વભાવમાં સાંભળેલું હોય પણ ખરું. અચ્છા. આપણે અસોચ્ચા કેવડી કહીએ છીએ ને, એ નિસર્ગાત હોય. કયા કેવડી સ્વામી? અસોચ્ચા કેવડી. અચ્છા. એ મને એકાદ એક્ઝામ્પલ નામ કહો ને, જેમ કે કુરગુડુ મુનિ નથી તો પછી બીજું કોણ હજી એવું થયું છે? અસોચ્ચા કેવડી માટે કોઈ નામ દ્રષ્ટાંત આવતું નથી. અચ્છા. હા, એટલે સાંભળ્યું નથી આપણે નામ, મેં નથી સાંભળ્યું. હમ. આ પ્રત્યેક બુદ્ધ પણ હોઈ શકે, પણ દરેક પ્રત્યેક બુદ્ધે પૂર્વભાવમાં કોઈની પાસેથી સાંભળ્યું ન હોય એવું ન હોય એમ. હમ. એની પૂર્વ આરાધના હોય, પણ આ ભાવમાં એને કોઈ પાસે સાંભળ્યું નથી. આ ભાવમાં એનો નિસર્ગાત છે. હમ. તો એકવાર જેને સંકેતની પ્રાપ્તિ થઈ ગઈ છે, ભલે ઉપદેશથી થઈ હોય, પણ જે બીજી વખત સંકેત પામે છે, તો બીજી વખત સંકેત પામવામાં નિસર્ગ પણ બની શકે. બરાબર. પણ જે અનાદિ મિથ્યાત્વી છે, એની નિસર્ગાત કઈ રીતે બને? તો કે આ રીતે બને. વિશુદ્ધ લબ્ધિથી કોઈ સંતને જોયા, હને જેમ કે આપણે નૈસાલ સંતને જોયા, એને દેવાના ભાવ આવ્યા, હા, અને એ ત્રણેયની શુદ્ધિ હતી, તો એક એવું અવસર બન્યું, એમાં એને સમ્યક્પની પ્રાપ્તિ થઈ. સમજ્યા? જે સ્વામી. સ્વામી, હમ. આમાં અસોચ્ચા કેવડી એટલે શું? અસોચ્ચા કેવડી? અસોચ્ચા કેવડી, અસોચ્ચા, સોચ્ચા એટલે સાંભળવું ને અસોચ્ચા એટલે નહીં સાંભળવું. જેને પૂર્વમાં કે આ ભાવમાં કોઈની પાસે સાંભળ્યું નથી, અને એની મેળે જે સમ્યક્ત્વ પામી અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામ્યા હોય, એને અસોચ્ચા કેવડી કહેવાય. સ્વામી, બોલો. આમાં અભય, અખેદ અને અદ્વેષનું સતત સાતત્ય જ રે આમાં? અરે એ ગુણ પ્રગટ થયા પછી જ તમારું અધ્યાત્મ ખુલે, એ પેલા ન ખુલે. અચ્છા, આભાર સ્વામી. અપૂર્વકરણ, યથા પ્રવૃત્તિકરણ, આ બધા માટે આ ખુલવું જરૂરી છે. આભાર સ્વામી. ચાલો, બધાને સમજાઈ ગયું? આપણો ટાઈમ થઈ ગયો છે. હા, તો તત નિસર્ગાત અધિગમાત્વા, આ સૂત્ર બધાને સમજાઈ ગયું? હેલો. જી સ્વામી. બધાને આ સૂત્ર સમજાઈ ગયું? સમજાયું. હા સ્વામી, સમજાયું. સરસ. જી સ્વામી, બહુ સરસ હતું. પણ આજે અમારે ઘૂંટવાની ખૂબ જરૂરત છે. હા ઘૂંટવાની ખૂબ હજી જરૂરત અમારે છે હજી સાંભળ્યા અમારે. હા હા. આજુબાજુ ઓલા બધા પાયા ખોદાય છે ને, એટલે બહારનો બહુ અવાજ છે, એટલે હું પછી બહુ શું છે? તો પણ હજી અમારે બરાબર સાંભળ્યું, 2-3 વખત સાંભળીને ઓલું કરતું. હા, સાંભળજો. પણ હા. એટલું છે કે નિસર્ગાત સમ્યક દર્શન અહોભાવથી થાય. પછી તમને સાંભળીને અહોભાવ થયો હોય કે જોઈને અહોભાવ થયો. જી, એ સમજાયું. બરાબર. બરાબર છે? જી સ્વામી. તો તન નિસર્ગાત અધિગમાદ્વા આપણું આ સૂત્ર પૂરું થયું. આમાં કોઈને કઈ પણ હજુ પૂછવું હોય તો પૂછી શકે. બરાબર.
ચંપાયદમ વચ્ચામિનમ વિનખરમ ચકરમ પયહીનમ વિનયહીનમ ચોગહીનમ કોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુપડીચમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીને પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે ઇતિ. સ્વામી ખૂબ ખૂબ આભાર. હા બોલો બોલો. હા, નમો યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈદ્યાયણં નમો વેસવસાવણં કાલ સવાર સુધી એક ઉપવાસ જેવી આરંભ પછી અશ્રમ કાયમં ક્ષાયમં અનથા ભોગણં સહસ્રાગારણં સ્વસમાય વત્યાગારણં અપાણં ઓશિરે તપસ્યા કરને વાલે કો ધન્યવાદ. ધન્યવાદ. શેનો ઉપવાસ છે આજે? સ્વામી વર્ષી તપ કરે છે પોલાઠમ નો મારો દીકરો. અચ્છા અચ્છા, કોણ કરો છો? મારો દીકરો સૌનેશ જાગૃતિ જો. અચ્છા 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 અચ્છા, હા જાગૃતિ, બરાબર બરાબર. હા વર્ષી તપ કરે છે. અચ્છા, સાચા છે. હાજી હા સ્વામી. ઓકે ઓકે, ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. હા, નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈદ્યાયણં નમો વેસવસાવણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપનતોદમ મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલીપનતોદમ લોગુતમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલીપનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણિ અંત મોક્ષ તણા સુખ લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ ચેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી વિડીયો ચાલુ કરીને આશીર્વાદ આપો. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. તમે આભાર, થેન્ક યુ. બધાને ખૂબ ખૂબ. હા જી હા, સ્વામી સાક્ષાત્કાર. હા જી.